આ સિક્રેટ ચટણી ફ્રેન્ડ્સ તમે બનાવી લેશો અને આમાંથી તમે ગમે તે સેન્ડવિચ બનાવશો ને ફ્રેન્ડ્સ, પરફેક્ટ જેવો માર્કેટની સેન્ડવિચ ખાવ ને ટેસ્ટ આવે ને એવો જ ટેસ્ટ આવશે. ઘરે સેન્ડવિચ બનાવીએ ને ફ્રેન્ડ્સ ત્યારે પરફેક્ટ ટેસ્ટ નથી આવતો, તો તે સિક્રેટ છે આ ચટણીનું. ચટણી પરફેક્ટ બનેલી હશે ને તો જ તમારી સેન્ડવિચ માર્કેટ જેવા ટેસ્ટની બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ. તો તેના માટે આપણે ફુદીનો, લીમડો, ધાણા, લસણ, મરચાં અને લીંબુનો ઉપયોગ કરવાનો છે ફ્રેન્ડ્સ. પણ આ બધી વસ્તુ કેટલી લેવાની છે, કેવી રીતે આપણે તેનો યુઝ કરવાનો છે જેથી ચટણી કાળી ન પડે અને પ્રોપર ટેસ્ટ આવે, તેના માટે ફ્રેન્ડ્સ વિડીયોના એન્ડ સુધી તમારે જોડાયેલું રહેવું પડશે. તો લઈ લેવાનું છે મિક્સર જાર. તેની અંદર 2 ડાળી આપણે લીમડાની ઉમેરીશું, 20 થી 25 નંગ જેટલી લસણની કળીઓ, થોડું એવું આદું અને આપણે તીખાસ માટે લીલા મરચાં ઉમેરી દેશું. લવિંગિયા મરચાં લીધા છે ને એટલે આપણે મીડિયમ એવા મરચાં 2 નંગ જ લીધા છે, કારણ કે તે તીખા હોય છે એટલે તમે વધુ પણ લઈ શકો છો. હવે 1 મુઠ્ઠી જેટલા આપણે લીલા ધાણા લીધા છે, તેની સાથે જ આપણે જેટલા ધાણા છે એના અડધા ફુદીનાના પાન લીધા છે. જેટલા ફુદીનાના પાન હોય ને એનો ડબલ તમારે ધાણા લેવાના છે. અને 2 લીંબુનો રસ ઉમેરી દેશું. હવે આ ચટણી પ્રોપર થીક બને, જરા પણ તેમાંથી પાણીનો ભાગ ન છૂટે, તેના માટે ફ્રેન્ડ્સ આપણે ઉમેરવાનું છે આ સિક્રેટ વસ્તુ છે, તે છે બ્રેડ. જી હા ફ્રેન્ડ્સ, બ્રેડ જરૂરથી ઉમેરજો. તેને લીધે શું થશે કે આપણે જે ચટણીની અંદર પાણી છૂટે છે તે પાણી નહીં છૂટે અને સેન્ડવિચ એકદમ લોંદા જેવી લાગે છે તે નહીં થાય. તો અહીંયા 2 બ્રેડ આપણે ઉમેરી દીધી છે ટુકડા કરીને, સાથે થોડા આઈસ ક્યુબ ઉમેરી દેશું. જો જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવાનું છે, નહીંતર આટલામાં તો સરસ એવી ચટણી આપણી થઈ જ જશે. તો આ રીતે આપણે ચટણી પીસીને તૈયાર કરી લીધી છે, તમે જોઈ શકો છો. પાણીનો ઉપયોગ વધુ નથી કરવાનો ફ્રેન્ડ્સ આમાં. તો હવે બસ આપણે તેમાં મસાલા કરીશું. તો મસાલામાં આપણે ઉમેરી દેવાનું છે સ્વાદ અનુસાર નમક અને જે આપણે સેન્ડવિચ મસાલો બનાવેલો તે, અને થોડી એવી ખાંડ ઉમેરી દેવાની છે. સેન્ડવિચ મસાલો પણ ફ્રેન્ડ્સ આપણે આ જ વિડીયોમાં આગળ કન્ટિન્યુ કરવાના છીએ રેસીપી, તો તે વિડીયો જરૂરથી એન્ડ સુધી જોડાયેલા રહેજો, જરા પણ સ્કીપ કરીને ક્યાંય જ જવાનું નથી. તો આપણી ગ્રીન ચટણી બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. આ રીતે બનેલી ચટણીમાંથી ફ્રેન્ડ્સ તમે ગમે તે સેન્ડવિચ બનાવી શકો છો. ખૂબ જ સરસ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે, જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો હવે આપણે બનાવીશું સેન્ડવિચ મસાલો. તો તેના માટે આપણે અહીંયા 2 ચમચી આખું જીરું લીધું છે, તેની સાથે થોડો એવો આપણે તજનો ટુકડો લીધો છે અને 1 ચક્રફૂલ લીધું છે બાદિયું, અને 1 ચમચી આપણે વરિયાળી ઉમેરી દઈશું. હવે આ બંને વસ્તુને આપણે સારી રીતે શેકી લેવાની છે. તમારી પાસે ફ્રેન્ડ્સ જો આખા મરી હોય ને તો અહીંયા 2 થી 3 નંગ સાથે ઉમેરી દેવાના, પણ આપણે પાવડર ઉમેરવાના છીએ ને એટલે આપણે અહીંયા આખા મરી નથી ઉમેરેલા. હવે આ બધી વસ્તુને મીડિયમ ફ્લેમ ઉપર આપણે સારી રીતે શેકી લેવાની છે. આ મસાલો બનાવી લેશો ને ફ્રેન્ડ્સ એટલે સેન્ડવિચ એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે કે તમે તેના ફેન થઈ જવાના છો. જ્યારે પણ આપણે માર્કેટમાં સેન્ડવિચ ખાઈએ ને ત્યારે ઉપરથી આ મસાલો છાંટેલો હોય છે, તેને લીધે સેન્ડવિચ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. તો હવે માર્કેટમાંથી ખરીદવા કરતાં ઘરે ચોખ્ખો એવો તમે મસાલો બનાવીને તૈયાર કરી શકો છો અને 6 થી 7 મહિના સુધી ફ્રીઝ વગર સ્ટોર પણ કરી શકો છો. તો આ રીતે બંને વસ્તુ શેકાઈ ગઈ છે. હવે તેને સારી રીતે ઠંડી થવા દેશું. ઠંડી થઈ જાય પછી જ પીસવાની છે. તો 10 મિનિટ રાખેલું છે, સરસ ઠંડુ થઈ ગયું છે. તો હવે તેને આપણે ઉમેરી દઈશું મિક્સર જારની અંદર અને એકદમ ફાઇન આપણે તેને વાટી લેવાનું છે. તો આ રીતનો આપણો કંઈક દરદરો પાવડર તૈયાર થઈ ગયો, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો હવે તેની અંદર થોડા બીજા મસાલા કરીશું. તો મસાલાની અંદર 1 ચમચી સૂંઠ પાવડર, 1 ચમચી મરી પાવડર, આખા મરી લ્યો તો આ પ્રોસેસ તમારે સ્કીપ કરી દેવાની. થોડી એવી હિંગ ઉમેરી દેશું અને 2 ચમચી આમચૂર પાવડર ઉમેરવાનો છે, તેને લીધે ખૂબ જ સરસ ફ્લેવર આવે છે. સાથે ચટાકેદાર ફ્લેવર આવે તેના માટે આપણે અહીંયા સંચર પાવડર ઉમેરીશું અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે. મસાલાની ક્વોન્ટિટી હોય તે મુજબ તમારે નમક ઉમેરી દેવાનું છે. હવે બધી વસ્તુ ઉમેરાઈ ગઈ છે, તો આને સારી રીતે એકવાર ચલાવી લેશું જેથી મસાલા બધા એકબીજા સાથે સરસ મિક્સ થઈ જાય. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે 1 ચમચી મસાલા લીધેલા હતા, તેમાંથી પણ આપણો અડધા કપ જેટલો મસાલો બનીને તૈયાર થયેલો છે. આ મસાલાને એરટાઇટ જારની અંદર ભરીને 6 મહિના સુધી ફ્રીઝ વગર સ્ટોર પણ કરી શકો છો ફ્રેન્ડ્સ. આ મસાલામાં આપણે ઉમેરી દઈશું એક સિક્રેટ વસ્તુ, તે છે જલજીરા પાવડર. 1 ચમચી આપણે જલજીરા પાવડર ઉમેરીશું, તેને લીધે ખૂબ જ સરસ એવો ચટાકેદાર ફ્લેવર આવે છે ફ્રેન્ડ્સ, જરૂરથી ઉમેરજો. જો જલજીરા પાવડર ન મળે તો એમને પણ આ મસાલો સરસ એવો ટેસ્ટી લાગે છે, પણ ખાટું મીઠું પસંદ હોય ને તો જરૂરથી જલજીરા પાવડર ઉમેરજો. આને તમે બધી સેન્ડવિચમાં ઉપયોગમાં લઈ શકો છો.